નમસ્કાર. આજે આપણે ધોરણ 12 ગણિત વિષયમાં ચેપ્ટર 3 શ્રેણિકનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે ટેલીટોપ ઉપર આ ચેપ્ટર નિહાળીએ. તો આ પ્રકરણ છે ચેપ્ટર 3, નામ છે શ્રેણિક. શ્રેણિકની મેટ્રિક્સ કહેશું. હવે આ ચેપ્ટર શું છે શ્રેણિક, આપને નામ થોડું અટપટું લાગે પણ શ્રેણિક વન ટાઈપ ઓફ ગોઠવણી છે. તો શ્રેણિકની વ્યાખ્યા નજર કરીએ. પહેલાં શ્રેણિક, તો શ્રેણિકની વ્યાખ્યા એવી છે: વાસ્તવિક સંખ્યાઓની કે વિધેયોની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવાયો. એટલે એવું કીધું, વાસ્તવિક સંખ્યાઓ કે વિધેયોની લંબચોરસ ગોઠવણી છે એને શ્રેણિક કહેવાય. જ્યાં વાસ્તવિક સંખ્યાઓ કે વિધેયોને શ્રેણિકના ઘટકો કહેવાય. શ્રેણિકના ઘટકો કહેવાય અથવા સભ્યો કહેવાય. એટલે આટલી વાતથી શ્રેણિકની વ્યાખ્યા અને જે ઘટકો છે સંખ્યાઓ કે વિધેયો એને શ્રેણિકના સભ્યો કહેવાય. એનું આપણે હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણની વાત કરી. સૌપ્રથમ પહેલાં એક સંકેત જોઈ લઈ. સંકેત, શ્રેણિકનો સંકેત છે આવા ટાઈપથી દર્શાવાય છે શ્રેણિક. ઉદાહરણ હવે જોઈએ છે. શ્રેણિક એ બરાબર આ રીતે લખી શકાય. પહેલી હારમાં વર્ગમૂળ 3 લખવા છે અને 2 આ પ્રથમ હાર છે. 0 લખીએ, -1 આ બીજી હાર છે. અને ત્રીજી હારમાં 5 અને 4 લેવા છે. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે આ છે એ પ્રથમ હાર છે, આ છે એ દ્વિતીય હાર છે અને આ છેલ્લી છે એ તૃતીય હાર છે. આ રીતે વિચારી શકીએ. અને જે છે √3, 0 અને 5 આ પ્રથમ સ્તંભ છે. અને જે છે 2, -1 અને 4 આને આપણે દ્વિતીય સ્તંભ કહેશું. એટલે એક શ્રેણિકનું ઉદાહરણ છે. પહેલી હારમાં વર્ગમૂળ 3, 2, બીજી હારમાં 0, -1, ત્રીજી હારમાં 5 અને 4. પ્રથમ સ્તંભમાં જોવા જઈએ તો √3, 0 અને 5 આ પ્રથમ સ્તંભ છે. 2, -1 અને 4 આ દ્વિતીય સ્તંભ છે. આ એક શ્રેણિકનું જસ્ટ ઉદાહરણ છે. આ લંબચોરસ ગોઠવણી, ચોરસ હોય તો પણ ચાલે. આ જ રીતે બી બરાબર લેવું હોય, ધારો કે 0 છે, -4 છે, 2 છે, 1 છે. આ પણ લંબચોરસનું જ ઉદાહરણ છે. આમાં પ્રથમ હારમાં 0 અને -4 છે અને બીજી હારમાં 2 અને 1 છે. એ રીતે વિચારીએ તો પ્રથમ સ્તંભ છે 0 અને 2 અને બીજો સ્તંભ છે -4 અને 1. એટલા શ્રેણિકની વ્યાખ્યા અને શ્રેણિકના ઉદાહરણની વાત કરી. હવે આપણે કોઈ વ્યાપક શ્રેણિકની વાત કરીએ. વ્યાપક શ્રેણિક જોવા જઈએ, વ્યાપક શ્રેણિક
વ્યાપક રીતે શ્રેણિક એ બરાબર અને આ ટાઈપથી દર્શાવતું આને વાંચન એમ કરશું શ્રેણિક એઆઈ જે અને આ એમ બાય એન આ શું સૂચન કરે છે તો એમ છે એ હાર છે અને એન છે એ સ્તંભ છે. એટલે શ્રેણિકની કક્ષાની વાત કરીએ, કક્ષા ઓર્ડર, ઇન ઇંગ્લિશમાં ઓર્ડર કહેશું. જો શ્રેણિકમાં એમ હાર, જો શ્રેણિકમાં એમ હાર અને એન સ્તંભ હોય તો શ્રેણિકની કક્ષા એમ બાય એન થાય. આ આપણે સમજી શકીએ છીએ. ધારો કે કોઈ શ્રેણિક છે એમાં એમ હાર છે અને એન સ્તંભ હોય તો શ્રેણિકની કક્ષા ખાલી જગ્યા થાય તો એ ખાલી જગ્યામાં પહેલાં એવું આવે કે સૌ પ્રથમ હારનું સૂચન થાય છે અને ક્રોસ કરીને સ્તંભની સંખ્યા છે એટલે આ શ્રેણિકની કક્ષા એમ બાય એન કહેવાય. હવે આપણે સૌ પ્રથમ શ્રેણિક એ છે એને આપણે વ્યાપક સ્વરૂપે રજૂ કરશું. વ્યાપક સ્વરૂપે એમ હાર અને એન સ્તંભવાળો એ હવે જોઈએ. વ્યાપક રીતે શ્રેણિક એ બરાબર શ્રેણિકને આ ટાઈપથી લખશું શ્રેણિક એઆઈ જે વાંચન આવી રીતે કરશું અને જ્યાં લખી દઈએ કે એમ બાય એન આ શું સૂચન કરે છે તો શ્રેણિકની કક્ષા, આ શ્રેણિકની કક્ષા છે એને આપણે લખવા જઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ એ બરાબર શ્રેણિક વ્યાપક શ્રેણિક લખવો છે આપણે એટલે આ ટાઈપથી લખશું. એમાં સૌ પ્રથમ પહેલી હાર લખશું તો પહેલામાં આવશે A11. આ સૂચન એવું કરે છે કે પહેલી હાર અને પહેલો સ્તંભ A11, બાજુમાં A12 એટલે પહેલી હાર બીજો સ્તંભ, આગળ A13 પહેલી હાર ત્રીજો સ્તંભ. જે સૌ પ્રથમ અંક બતાવે છે એ હાર બતાવે છે અને બીજી જે સંખ્યા છે એ સ્તંભની સંખ્યા બતાવે છે એટલે સ્તંભ નંબર 3 અને હાર નંબર 1 અને અપ ટુ આગળ નેક્સ્ટ વિચારીએ તો છેલ્લે પહેલી હાર છે અને એનમો સ્તંભ છે. અહીંયા આપણે શ્રેણિક પૂરો કરી શકીએ આ રીતે. બીજી હાર વિચારીએ. બીજી હારમાં આવશે A22. એનો અર્થ એવો કે બીજી હાર પહેલો સ્તંભ, આગળ નેક્સ્ટ બીજી હાર બીજો સ્તંભ, એના પછી A23 બીજી હાર ત્રીજો સ્તંભ અને અપ ટુ નેક્સ્ટ છેલ્લે A2n. એનો અર્થ એમ કે બીજી હાર અને એનમો સ્તંભ. છેલ્લી લખી દઈ ત્રીજી હાર તો A31 ત્રીજી હાર પહેલો સ્તંભ, આગળ નેક્સ્ટ A32 ત્રીજી હાર બીજો સ્તંભ, અહીંયા A33 ત્રીજી હાર ત્રીજો સ્તંભ અપ ટુ A3n એટલે ત્રીજી હાર અને એનમો સ્તંભ. આ જ રીતે આપણે વ્યાપક રીતે છેલ્લું લખીએ તો AM1 આવશે. આ સૂચન એવું કરે છે કે એમમી હાર અને પહેલો સ્તંભ, પછી AM2 ઉપરથી આપણે અપ ટુ વિચારીએ તો એમમી હાર અને બીજો સ્તંભ, અપ ટુ વિચારીએ તો AM3 એમમી હાર અને ત્રીજો સ્તંભ અને છેલ્લો સભ્ય લખીએ તો AMN આવે. એ સૂચન એવું કરે છે કે એમમી હાર અને એનમો સ્તંભ. એટલે આ શ્રેણિક વ્યાપક શ્રેણિક આપણે વિચારશું. ગમે ત્યારે કોઈ શ્રેણિક મેળવવાની થાય 2/3 કે ગમે તે આ શ્રેણિક ઉપરથી આપણે લઈ શકીએ. આ શ્રેણિકની કક્ષા કેટલી તો આપણે અહીંયા લખી શકીએ કે M/N શ્રેણિક છે તો આ શ્રેણિકની કક્ષા સૂચન કરે છે M/N. હવે
આપણે અત્યાર સુધી શ્રેણિકની વ્યાખ્યા, શ્રેણિકના ઉદાહરણ એનો અભ્યાસ કર્યો. હવે આપણે શ્રેણિકના પ્રકાર વિશે જોશું. તો ટેલિટોપ ઉપર નિહાળીએ. શ્રેણિકના પ્રકારો. શ્રેણિકમાં પ્રકારોમાં સૌ પ્રથમ સ્તંભ શ્રેણિક. નામ ઉપર અંદાજ આવી જાય એવું છે. સ્તંભ શ્રેણિક એટલે વ્યાખ્યા એવી છે કે જે શ્રેણિકમાં સ્તંભની સંખ્યા માત્ર એક હોય તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. તો આપણે વ્યાખ્યા લખીએ. જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય, માત્ર એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાયો. એટલે જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. આપણે હારનો વિચાર નથી કરવાનો, સ્તંભનો જ વિચાર કરવાનો છે. માત્ર વન સ્તંભ. ઉદાહરણ વિચારી. શ્રેણિક એ બરાબર આવું લખી શકીએ. વર્ગમૂળ 3, 0 અને 5 આ સ્તંભ શ્રેણિક છે. કેમ સ્તંભ શ્રેણિક છે? તો આપણે સમજી શકીએ છીએ કે જે શ્રેણિકમાં સ્તંભની સંખ્યા એક હોય, હાર ગમે તેટલી હોય એવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. આની કક્ષા લખવી હોય કક્ષા તો 3 હાર છે. પહેલી હાર વર્ગમૂળ 3, બીજી હાર 0 અને ત્રીજી હાર 5 અને સ્તંભ એક જ છે. એટલે કક્ષા લખવી હોય તો 3/1 થશે. 3/1 જે સ્તંભ શ્રેણિક છે. અને વ્યાપક રીતે લખીએ. વ્યાપક રીતે સ્તંભ શ્રેણિક એ બરાબર AI1 જ્યાં આઈની કિંમત 1 <= I અને <= M. આઈની કિંમત 1 અને એમની વચ્ચે હશે. આ વિચારવા જઈ એટલે કે એ બરાબર સ્તંભ બનશે સ્તંભ શ્રેણિક A11. આઈની કિંમત 1 મૂકીએ તો A11. આઈની કિંમત આપણે 2 મૂકીએ 2 તો A21. આઈની કિંમત આપણે 3 મૂકીએ તો A31 અને છેલ્લે આઈની કિંમત આપણે M મૂકીએ M તો અપ ટુ AM1. આ વ્યાપક રીતે સ્તંભ શ્રેણિક કહેવાય. જે સ્તંભ શ્રેણિક છે આ સ્તંભ શ્રેણિક કહી શકી. સમજી શકાય છે કે સ્તંભ શ્રેણિક હોય A = શ્રેણિક AI1. 1 મીન્સ સ્તંભની સંખ્યા એક, આઈ હારની સંખ્યા ગમે તે હોઈ શકે. જ્યાં આઈની કિંમત છે 1 અને એમની વચ્ચે જ હોય. 1 પણ હોઈ શકે અને એમ પણ હોઈ શકે. એટલે કે આપણે વ્યાપક રીતે લખવું હોય શ્રેણિક A = પહેલો સ્તંભ જ લખશું વ્યાપક શ્રેણીમાંથી A11. પહેલી હાર પહેલો ઘટક, બીજી હાર પહેલો સ્તંભ A21, ત્રીજી હાર અને પહેલો સ્તંભ A31 અપ ટુ નેક્સ્ટ છેલ્લે AM1 એમની હાર અને પહેલો સ્તંભ જે સ્તંભ શ્રેણિક છે. નેક્સ્ટ બીજો શ્રેણિકનો અભ્યાસ કરીએ. નંબર 2 હાર શ્રેણિક. જેમ આપણે આગળ વાત કરી એ મુજબ જ કે જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય
માત્ર એક જ હાર હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવાયો. સ્તંભ શ્રેણિકની વ્યાખ્યા હતી એ જ પ્રમાણે છે, પણ આ હાર શ્રેણિક છે જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય. આના ઉપર છે આપણું મેઇન જે વ્યાખ્યાનો, માત્ર એક જ હાર હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય. એટલે વ્યાપક રીતે વાત કરવી હોય, એ બરાબર શ્રેણિક AI1 A is equal to શ્રેણિક A1J. એનો અર્થ એમ કે હારની સંખ્યા એક હોય અને જે ગમે તે હોય, સ્તંભની સંખ્યા, જ્યાં જેની કિંમત 1 અને n ની વચ્ચે હશે. એટલે અહીંયા આપણે બાજુમાં લખી શકીએ 1/n શ્રેણિક. એટલે એક હાર અને n સ્તંભ. આ એની કક્ષાનું સૂચન કરે છે કે સ્તંભ હાર શ્રેણિક હોય તો વ્યાપક રીતે એની કક્ષા કેટલી હોય તો 1/n. અને જેની કિંમત કોની વચ્ચે હશે તો 1 અને n ની વચ્ચે. સપોઝ આપણે 1 મૂકીએ 1 તો એ 1/1 આવશે, 2 મૂકી જેની તો એ 1/2 આવશે, 3 મૂકીએ તો એ 1/3 આવે. એ નેક્સ્ટ લખી. એનું ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ A બરાબર શ્રેણિક 5 0 √3 -1. આ શ્રેણિકની કક્ષા લખવી હોય આપણે, કક્ષા તો બાજુમાં લખી શકીએ એક હાર છે અને સ્તંભ 4 છે એટલે 1/4. જે શ્રેણિકની કક્ષા છે, કક્ષા. અને આને શું કહેવાય તો આ જે સૂચન કરે છે એ છે હાર શ્રેણિક. આ હાર શ્રેણિકનું આપણે ઉદાહરણ કહી શકીએ. જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય. સ્તંભ 4 છે, પહેલો સ્તંભ 5, બીજો સ્તંભ 0, ત્રીજો સ્તંભ √3 અને ચોથો સ્તંભ -1. આ શ્રેણિકની કક્ષા થશે 1/4. એના પછી 3 નંબર, ત્રીજો પ્રકાર. ત્રીજો પ્રકાર છે વિકર્ણ શ્રેણિક. પેલા ચોરસ શ્રેણિકનો અભ્યાસ કરી લઈએ. ચોરસ શ્રેણિક. નામ ઉપરથી આપણને અંદાજ આવી જાય છે. ચોરસ શ્રેણિક. ચોરસ એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય. તો વ્યાખ્યા આપણે લખીને સમજીએ. જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાયો. આ ચોરસ શ્રેણિકની વ્યાખ્યા છે. વ્યાખ્યા અભ્યાસ કરેલી ફરીથી. જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાયો. આનું એક આપણે ઉદાહરણ જોઈએ. ચલો વ્યાપક રીતે પહેલાં જોઈએ. વ્યાપક રીતે A બરાબર AIJ. શ્રેણિક A બરાબર AIJ અને કક્ષા લખીએ તો n/n ચાલે.
એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન છે. m/n લખવી તો પણ ચાલે કે m હાર અને n સ્તંભ. આવા જો શ્રેણિક હોય તો આવા શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કહીશું. ઉદાહરણ વિચારીએ. a બરાબર શ્રેણિકની અંદર 5, b બરાબર શ્રેણિક 5, 0, -1 અને 4. આ વિચારવા જઈએ આપણે. a = શ્રેણિક 5. આની આપણે કક્ષા લખવી હોય તો 1/1 કહેવાય, પણ શોર્ટમાં લખીશું તો કક્ષા બરાબર 1. 1/1 છે એટલે કક્ષા 1 કહેવાય. આ શ્રેણિકની કક્ષા 2/2 છે એટલે કક્ષા ટૂંકમાં કેવી હોય તો કક્ષા 2 એવું લખી શકીએ. અને એ જ રીતે સી ઉદાહરણ આપણે લઈ શકીએ કે 3 હાર અને 3 સ્તંભવાળું. આવા બધા શ્રેણિકો ચોરસ શ્રેણિકો કહેવાય. એના પછી નેક્સ્ટ હવે આપણે 4 નંબર વિકર્ણ શ્રેણિક વિચારીએ. વિકર્ણ અને ડાયાગોનલ શ્રેણિક પણ કહેવાય. આ શ્રેણિકનું ઇંગ્લિશ નામ પણ યાદ રાખવું પડશે, ડાયાગોનલ. કેમ કે અમુક સાહિત્યમાં આપણે MCQ સોલ્વ કરતા હોય ત્યારે ડાયાગોનલ શબ્દ ઉલ્લેખ કરે છે, જે વિકર્ણ શ્રેણિક છે. વિકર્ણ શ્રેણિકની સૌ પ્રથમ વ્યાખ્યા જોઈ. જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના બાકીના ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના બાકીના ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાયો. તેને વિકર્ણ શ્રેણિક કહેવાયો. આ વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા ફરીથી અભ્યાસ કરી. કોઈ ચોરસ શ્રેણિક હોય એટલે જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના એટલે વિકર્ણ હોય એના સિવાયના બાકીના બધા જ ઘટકો જો શૂન્ય હોય તો તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. વ્યાપક રીતે વિચારી એટલે કે a = aij. આ n/n છે, જ્યાં i અને j સરખા ન હોય. આનો અર્થ એવો કે a11, a22, a33 એના સિવાયના બાકીના બધા જ ઘટકો 0 હશે. એટલે આપણે લખી શકીએ કે i ≠ j હોય ત્યારે aij ની કિંમત કેટલી હશે? 0. અમુક MCQ આપણે એવા પૂછાતા હોય છે કે a = શ્રેણિક aij, એની કક્ષા છે n/n. એનો અર્થ એમ કે ચોરસ શ્રેણિક છે, i અને j ની કિંમત સરખી નથી અને aij ની કિંમત 0 છે. આવા શ્રેણિકને ખાલી જગ્યા શ્રેણિક કહેવાયો. તો આ શ્રેણિકનો આપણે ખાલી જગ્યામાં આવશે વિકર્ણ શ્રેણિક. એટલે આ વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા અને વિકર્ણ શ્રેણિકને સાંકેતિક ભાષામાં કઈ રીતે રજૂ કરી શકાય, આ એનું ઉદાહરણ છે. હવે વિકર્ણ શ્રેણિકનું ઉદાહરણ જોઈ. a બરાબર શ્રેણિક √2
0 0 વર્ગમૂળ 2 0 0 વિકર્ણ સિવાયના બાકીના બધા જ ઘટકો 0 ધારો કે અહીંયા 0 -1 0 0 0 અને 4 કક્ષા લખવા જઈએ તો 3x3 શ્રેણિકની કહેવાય અને એની કક્ષા છે 3x3. અહીંયા આપણે સૌ પ્રથમ જોઈ શકીએ છીએ કે વિકર્ણ છે, વિકર્ણ વર્ગમૂળ 2 છે, -1 અને 4 એટલે વિકર્ણ સિવાયના બાકીના બધા જ ઘટકો જો શૂન્ય હોય તો તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. જ્યાં લખી શકી કે જ્યાં વિકર્ણના ઘટકો વર્ગમૂળ 2 -1 અને 4 છે, જ્યાં વિકર્ણના ઘટકો √2 -1 અને 4 છે. બીજી રીતે જોઈએ, એ બરાબર ડાયાગોનલ. હમણાં મેં તમને વાત કરી એ મુજબ અમુક સાહિત્યમાં આપણે ડાયાગોનલ લખતા હોય, ડાયાગોનલ √2 -1 અને 4. આ શોર્ટ ભાષામાં લખેલું છે કે શ્રેણિક એ બરાબર ડાયાગોનલ, એટલે આપણે એનો ઉલ્લેખ એ કરીશું કે વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિકની પહેલી હારમાં √2 સમજશું, એનો અર્થ એવો થશે કે વર્ગમૂળ 2 0 0. બીજી હારમાં એવું વિચારશું કે 0 -1 અને 4 આ જે ઘટકો છે એ વિકર્ણના ઘટકો છે અને બાકીના બધા જ ઘટકો આપણે શૂન્ય વિચારશું. એટલે એવું રજૂ કરી શકી ડાયાગોનલ √2 -1 4. આને બીજી રીતે લખવા જઈએ તો આવું લખી શકી કે વર્ગમૂળ 2 0 0 પહેલી હાર, બીજી હાર 0 -1 0 અને ત્રીજી હાર 0 0 4 જે વિકર્ણ શ્રેણિક છે. એના પછી નંબર 5 આપણે શ્રેણિકના પ્રકારોનો અભ્યાસ કરી છે એમાં 5 નંબર છે અદિશ શ્રેણિક. 5 નંબર અદિશ શ્રેણિક. પહેલાં આપણે એકમ શ્રેણિક જોઈ લઈએ. એકમ શ્રેણિક એકમ શ્રેણિક નામ ઉપર આપને સમજ પડે એવું છે. એકમ શ્રેણિક કે એવો શ્રેણિક એના વિકર્ણો છે એ 1 1 1 હોય અને બાકીના બધા જ ઘટકો જો શૂન્ય હોય તો તેવો શ્રેણિક છે એકમ શ્રેણિક. એની વ્યાખ્યા લખીએ. જે વિકર્ણ શ્રેણિકના વિકર્ણના ઘટકો એક હોય અને બાકીના ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાયો. થોડી વ્યાખ્યા અલગ લાગશે, અઘરી લાગશે, પણ અઘરી નથી. જે વિકર્ણ શ્રેણિક એવું હતું કે ચોરસ શ્રેણિક હોય, એના વિકર્ણના ઘટકો શૂન્ય ન હોય અને બાકીના શૂન્ય હોય. એ વિકર્ણના ઘટકો છે એ કયા હોય? એક હોય અને બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય. એને બીજી રીતે વિચારી વ્યાખ્યા અથવા એ રીતે પણ આપણે વિચારી શકીએ. જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો એક હોય અને બાકીના બધા ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને પણ એકમ શ્રેણિક કહી શકીએ. આને આપણે લખવું હોય કે વ્યાપક રીતે એ બરાબર
શ્રેણિક AIJ I નોટ ઇક્વલ ટુ 0 જે હશે ત્યારે AIJ ની કિંમત 0 હશે અને I બરાબર J હશે I બરાબર J ત્યારે AIJ ની કિંમત 1 લેશું 1 આ પણ આપણે સમજી શકીએ છીએ કોઈ શ્રેણિક વ્યાપક રીતે A ઇઝ ઇક્વલ ટુ AIJ છે એની કક્ષા લખીએ તો m/n આ શ્રેણિકની કક્ષા છે m/n જો I અને J સરખા ન હોય એટલે સરખા ઘટક ન હોય ત્યારે AIJ ની કિંમત 0 હશે અને જ્યારે I અને J સરખા હશે ત્યારે AIJ ની કિંમત કેટલી લેશું આપણે 1 તો એનું એક ઉદાહરણ આપું છું ઉદાહરણથી સમજીએ આપણે ઉદાહરણ એનો સંકેત છે સંકેત I મીન્સ આઇડેન્ટિટી મેટ્રિક્સ I ઉલ્લેખ તેમાં કર્યો છે ધારો કે આપણે I લખવો હોય I તો આપણે આવું લખી શકીએ 1 0 0 1 એનો અર્થ એમ કે આ 2 શ્રેણિક છે એમાં વિકર્ણના ઘટકો 1 છે અને બાકીના બધા જ ઘટકો 0 હોય એટલે આ એકમ શ્રેણિક છે એને બીજી ભાષામાં I2 લખી શકીએ આપણે I2 એનો અર્થ એમ કે કક્ષા 2 હોય તેવો એ જ રીતે I3 લખીએ I3 એનો અર્થ એમ કે એકમ શ્રેણિક પણ કક્ષા કેટલી 3 તો એ શ્રેણિક લખીએ એમાં 3 હાર અને 3 સ્તંભની વાત કરશું કેમ કે એકમ છે અને 3 કક્ષા છે તો પહેલી હારમાં 1 0 0 I ની પહેલી હાર આપણે એવું કરી દઈએ કે વિકર્ણ છે એ એક મૂકી જ દઈએ આ રીતે એટલે વિકર્ણના ઘટકો 1 હોય અને બાકીના બધા જ ઘટકો 0 હોય આવો જે શ્રેણિક છે આ શ્રેણિક આને એકમ શ્રેણિક કહેશું આની કક્ષા છે 3/3 એટલે મોસ્ટ ઓફ આપણે એક્ઝામ્પલ ગણશું ત્યારે I2 ની જરૂર પડશે તો આપણે લેશું પહેલી હારમાં 1 0 બીજી હારમાં 0 1 એ જ રીતે I3 ની જરૂર પડે આપણે તો પહેલી હારમાં 1 0 0 બીજી હારમાં 0 1 0 અને ત્રીજી હારમાં 0 0 1 આ રીતે ઉપયોગ કરીશું એના પછી 6 નંબર અદિશ શ્રેણિક અદિશ શ્રેણિકની વ્યાખ્યા જોઈ પછી હું આપણે ટૂંકમાં 3 વ્યાખ્યા છે એ ભેગી થઈ જાય એના માટે થોડી ટ્રીક તમને આપીશ અદિશ શ્રેણિક જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો સમાન હોય ફરીથી સમજી વ્યાખ્યા થોડી ભેગી થઈ જાય એવી છે જે ચોરસ શ્રેણિક એટલે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય તેવો જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો સમાન હોય અને બાકીના ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાયો વ્યાખ્યા ફરીથી સમજી લઈએ કોઈ ચોરસ શ્રેણિક હોય એ શ્રેણિકના વિકર્ણના ઘટકો સમાન હોય
અને બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય. આનું ઉદાહરણ આપું અને પછી આપણે ઉદાહરણ એ બરાબર શ્રેણિક 5 0 0 એટલે પહેલી હાર છે 5 0 0, બીજી હાર છે 0 5 0 અને ત્રીજી હાર છે 0 0 5. આવો કોઈ શ્રેણિક છે અને આ શ્રેણિકની કક્ષા છે 3/3. તો વ્યાખ્યા ફરીથી યાદ કરીએ. વ્યાખ્યા ફરીથી યાદ કરી કે કોઈ ચોરસ શ્રેણિકમાં વિકર્ણના તમામ ઘટકો સમાન હોય અને બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય. આ વિકર્ણ છે. એ રીતે આ વિકર્ણ દર્શાવે છે જે અદિશ શ્રેણિક છે. અદિશ આ અદિશ શ્રેણિકનું ઉદાહરણ છે. પછી ઉદાહરણ જોઈએ. 5 0 0 0 -1 0 અને 0 0 4 કક્ષા 3/3. ઉદાહરણમાં થોડો ડિફરન્સ છે, જોઈએ. પહેલી આર 5 0 0, બીજી આર છે 0 -1 0 અને ત્રીજી આર છે 0 0 અને 4. કક્ષા છે 3/3. આ શ્રેણિકની વાત કરીએ. જ્યાં શ્રેણિકના વિકર્ણના ઘટકો સમાન હતા એનું નામ છે અદિશ શ્રેણિક. જ્યાં વિકર્ણના ઘટકો અલગ અલગ છે એટલે એનું નામ છે વિકર્ણ શ્રેણિક. આ રીતે. અને એક બીજું ઉદાહરણ જોઈએ નાનું. એ બરાબર 1 0 0 0 1 0 અને 0 0 1 જે એકમ શ્રેણિક છે. જે એકમ શ્રેણિક છે. હવે આપણે 3 ઉદાહરણ જોઈએ. વિકર્ણના બધા જ ઘટકો સમાન અદિશ શ્રેણિક. વિકર્ણના બધા જ ઘટકો અલગ અલગ હોય, બાકીના બધા ઘટકો શૂન્ય, વિકર્ણ શ્રેણિક. અને છેલ્લે એકમ શ્રેણિક, એમાં વિકર્ણના બધા જ ઘટકો 1 હોય. 1 વિકર્ણના બધા જ ઘટકો 1 હોય તેવા શ્રેણિકને એકમ છે. એનો અર્થ એવો થાય છે કે દરેક એકમ શ્રેણિક છે, એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક કહેવાય. કેમ કે વિકર્ણના ઘટકો તો સમાન છે જ, 1 1 1, એટલે એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક પણ કહેવાય. પણ દરેક અદિશ શ્રેણિક છે એકમ શ્રેણિક ન કહેવાય. એના પછી આપણે શ્રેણિકની સમાનતાની વાત કરીએ. શ્રેણિકની સમાનતા. થોડું નામ ઉપર આપણે અર્થ આવી જાય છે. સમાનતા. બે શ્રેણિકો જો સમાન હોય તો એના અનુરૂપ ઘટકો પણ સમાન હોય. ધારો કે આપણે બે શ્રેણિકની વાત કરી. જો એ બરાબર શ્રેણિક AIJ, કક્ષા લખવી છે m/n. બી બરાબર BIJ, કક્ષા લખવી છે m/n. એટલે બે શ્રેણિકો છે એ બરાબર AIJ, કક્ષા છે m/n, અને બી બરાબર છે BIJ, કક્ષા છે m/n. હવે આપણે એવું વિચારીએ સમાનતાના આધારે
એનો અર્થ એમ કે જો એ બરાબર બી, ઇફ એન્ડ ઓનલી ઇફ, એટલે જો બે શ્રેણિકો સમાન હોય તો બંને શ્રેણિક આ રીતે સમાન લખી શકીએ આપણે, AIJ બરાબર શ્રેણિક BIJ. એનો અર્થ એમ કે એના અનુરૂપ ઘટકો સમાન થાય તો AIJ બરાબર BIJ. આ સમજી શકીએ છીએ કે બે શ્રેણિકો સમાન હોય, સમાન એની કક્ષા પણ સમાન હોય તો એના અનુરૂપ ઘટકો પણ સમાન થાય. આ શ્રેણિકની સમાનતા. આનું ઉદાહરણ આપું એક ઉદાહરણ જોઈ. જો શ્રેણિક x વત્તા y -1 0 અને x માઇનસ વાય આ રીતે, એના બરાબર આ જગ્યાએ છે 5 -1 0 અને -4. તો x બરાબર ખાલી જગ્યા y બરાબર ખાલી જગ્યા. આપણે આવા કોઈ MCQ હોય તો શ્રેણિકની સમાનતાનો આપણે ઉપયોગ કરી શકીએ. બે શ્રેણિકો સમાન છે, આ શ્રેણિકની કક્ષા 2x2 છે, 2 હાર 2 સ્તંભ. એ જ રીતે સામેનો શ્રેણિક પણ એવો જ છે કે 2 હાર અને 2 સ્તંભ. તો xની કિંમત શોધવાની છે અને yની શોધવાની છે. આપણે હમણાં જ ઉલ્લેખ કરી ગયા કે શ્રેણિકની સમાનતા એના અનુરૂપ ઘટકો સમાન થાય તો x વત્તા yની કિંમત આપણે કેટલી લખી શકીએ? 5. એ જ રીતે x માઇનસ yની કિંમત કેટલી લખી શકીએ? -4. તો લખી શકીએ કે શ્રેણિકની સમાનતા પરથી x વત્તા y બરાબર આ સાઈડનો પ્રથમ ઘટક તો આ સાઈડનો પ્રથમ ઘટક 5. એ જ રીતે આ સાઈડનો બીજો ઘટક -1 તો એની અનુરૂપ કિંમત સરખી જ છે. અહીંયા બીજી હારમાં 0 ઘટક છે તો પણ સામે પણ 0 જ છે એટલે આપણે એને લખવાની જરૂર નથી. અને છેલ્લે x માઇનસ yની કિંમત -4. અને આપણે આ બે સમીકરણનો ઉકેલ કરીએ એટલે x અને yની કિંમત મેળવી શકીએ. બંનેનો આપણે સરવાળો કરી -y અને y સરવાળો કરી તો y કેન્સલ, x 2x એના બરાબર 5 છે -4 છે, સરવાળો કરીએ તો 1. ફરીથી -y કેન્સલ, x 2x અને 5 - 4 એટલે 1 માટે x બરાબર 1/2. આ xની કિંમત આ રીતે મેળવી શકી. xની કિંમત 1/2 મળી ગઈ, ગમે તે સમીકરણમાં આપણે મૂકીને સોલ્યુશન લઈ શકીએ છીએ. ધારો કે અહીંયા વિચારવા જઈએ, અહીંયા x વત્તા y બરાબર 5 તો x વત્તા 1/2 બરાબર 5 અને 5 એટલે x બરાબર 5 માઇનસ 1/2 એટલે 2 લસા લઈએ તો 5 × 2 10, 10 - 1 એટલે 9, 9/2. તો એ રીતે yની કિંમત આપણે yની કિંમત શોધવાની છે એટલે xની કિંમત 1/2 મૂકવાની છે એટલે y પ્લસ y બરાબર. ફરીથી જોઈ લઈએ કે પ્રથમ ઘટકની કિંમત સરખાઈ દીધી x વત્તા y બરાબર 5. એ જ રીતે છેલ્લા ઘટકની કિંમત સરખાઈ દીધી x માઇનસ y બરાબર -4. બાકીના બધા જ ઘટકો સમાન છે. બંનેનો સરવાળો કરી y કેન્સલ, x 2x બરાબર 1 તો xની કિંમત 1/2. એ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ એટલે આગળ પાછળ ક્રમ બદલાઈ ગયો છે. પહેલાં y લખી દીધા છે પ્લસ x એટલે 1/2 બરાબર 5. તો y બરાબર 5 - 1/2 therefore 5 × 2 10, 10 - 1 9/2
આ વાયની કિંમત, એટલે એક્સની કિંમત લખવી હોય તો 1/2 અને વાયની કિંમત થશે 9/2. આ રીતે શ્રેણિકની સમાનતાથી 3.1ના ઉદાહરણ ઘણા ગણી શકાય. બીજા ઘણા એક્ઝામ્પલ છે, આપણે એનો અભ્યાસ કરીએ અને થોડા MCQ સોલ્વ કરીએ આ થિયરી આધારિત. ટેલીટોપ ઉપર નિહાળીએ એક્સ્ટ્રા એક્ઝામ્પલ. નંબર 1, જો એ બરાબર શ્રેણિક છે કોઈ, જો એ બરાબર પહેલી હારમાં આપણે લઈ લઈએ શ્રેણિક 5 0 -3 1 4 -1 9 0. એ જ રીતે લખવી છે -2 -5 7 અને 2. આવો કોઈ શ્રેણિક છે આપણી પાસે. આ શ્રેણિકની કક્ષા લખીએ તો કેટલી છે એ બધા જ ઘટકોનો આપણે અભ્યાસ કરી. ધારો કે બધા MCQ સ્વરૂપે યાદ કરી છે. આ પહેલી હાર છે, આ બીજી હાર છે અને આ ત્રીજી હાર છે. આ પહેલો સ્તંભ છે, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ અને ચોથો સ્તંભ. એમાં સૌ પ્રથમ 1 નંબર, શ્રેણિકની કક્ષા બરાબર ખાલી જગ્યા. આ શ્રેણિકની આપણે કક્ષા શોધવાની કીધી હોય તો શ્રેણિકની કક્ષા થશે, પહેલાં હારની સંખ્યા લખશું અને પછી સ્તંભની સંખ્યા. આમાં હારની સંખ્યા છે 3 અને સ્તંભની સંખ્યા છે 4, એટલે જવાબમાં આવશે 3/4. આ એની કક્ષા થઈ. નેક્સ્ટ બીજો MCQ નજર કરી. શ્રેણિકના ઘટકોની સંખ્યા. શ્રેણિકના ઘટકોની સંખ્યા એનો વિચાર કરીએ. શ્રેણિકોના ઘટકોની સંખ્યા જોવી હોય તો પહેલાં કક્ષા યાદ કરવી પડે. કક્ષા છે 3/4, એટલે હાર છે 3 અને સ્તંભ છે 4. અને હવે આપણે લખવું છે શ્રેણિકના ઘટકોની સંખ્યા. તો કક્ષા છે એનો ગુણાકાર કરવાનો છે. કક્ષાનો ગુણાકાર કરીશું, એનો અર્થ એમ કે 3 × 4, એટલે જવાબ આવશે 12. આ શ્રેણિકમાં 12 ઘટકો છે અને આપણે ગણીને પણ સમજી શકીએ છીએ. એના પછી આ જ એક્ઝામ્પલ્સ ઉપર આપણે બીજા જોઈએ. 3 નંબર, A21 બરાબર ખાલી જગ્યા, A24 બરાબર ખાલી જગ્યા, A33 બરાબર ખાલી જગ્યા અને છેલ્લે A14 બરાબર ખાલી જગ્યા. આ બધા ઘટકોનો અભ્યાસ કરીએ. આ એવું સૂચન કરે છે કે શ્રેણિકની બીજી હાર અને પહેલો સ્તંભ એનો ઘટક કયો છે એ આપણે લખી શકીએ. બીજી હાર અને પહેલો સ્તંભ. બીજી હાર અને પહેલો સ્તંભ તો વિચારીએ તો જવાબ કેટલો આવશે? 4. એ રીતે પછી આ જગ્યા છે A21, બીજી હાર અને ચોથો સ્તંભ, એટલે આ જગ્યા આવશે 4. આ સૂચન એવું કરે છે કે બીજી હાર અને ચોથો સ્તંભ, તો આની કિંમત છે આપણે શ્રેણિક જો જોયો તો એમાં 0. A33 એનો અર્થ એમ કે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ એ જોવા જઈએ. ત્રીજી હાર ત્રીજો સ્તંભ એ ઘટકની કિંમત આવશે 7. આ રીતે બધા જ ઘટકો મેળવી શકાય. એક બીજા MCQ ની નજર કરીએ. જો કોઈ શ્રેણિકમાં 18 ઘટકો હોય
જો કોઈ શ્રેણિક છે એમાં 18 ઘટકો હોય તો શક્ય કક્ષાના ખાલી જગ્યા શ્રેણિક મળે અથવા શ્રેણિકો મળે બહુવચનમાં. ફરીથી MCQ સમજીએ આપણે. અત્યાર સુધી જે થિયરીનો અભ્યાસ કર્યો એના પ્રમાણે જ છે કે જો કોઈ શ્રેણિકમાં 18 ઘટકો હોય તો શક્ય કક્ષાના ખાલી જગ્યા શ્રેણિક મળે. એટલે કેવા મળે? 2 મળે, 4 મળે, 6 મળે. વિકલ્પમાં હોય તો આપણે વિચારી 18 છે 18 તો એની કક્ષા વિચારવાના છે. 18 ઘટકો છે એવી કક્ષા થશે. એક તો 9 દુ 18 વિચારી શકીએ. 9 હાર છે અને 2 સ્તંભ છે એવું પણ વિચારી શકીએ. 2 હાર છે, 9 સ્તંભ છે, ઘટકોની સંખ્યા 9. એ રીતે વિચારીએ. 6/3 6 હાર અને 3 સ્તંભ તો પણ 18 થાય. એવું પણ વિચારી શકીએ કે 3 હાર છે અને 6 સ્તંભ છે તો પણ 18 ઘટકો થાય છે. એ રીતે 18/1 એ સૂચન કરે છે કે 18 હાર અને 1 સ્તંભ. અને આગળ નેક્સ્ટ 1/18 આ એ સૂચન કરે છે કે 1 હાર અને 18 સ્તંભ. બાકીના કોઈ એવા ઘટકો કે કોઈ એવા કક્ષા મળશે નહીં કે 9/2 2/9 6/3 3/6 18/1 1/18 આના સિવાયના કોઈ એવા બીજા કોઈ શ્રેણિકની કક્ષા બનતી નથી. તો આવા કેટલા શ્રેણિકો મળશે? તો ખાલી જગ્યામાં આપણે અભ્યાસ મૂકી શકીએ કે કેટલા શ્રેણિકો મળશે? તો 6. તો આ એપિસોડમાં આપણે આટલું રાખીએ અને હવે બીજો ભાગ છે એ પછી નિહાળીશું આપણે. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું
એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.